હવે સમાચાર જોઈએ વિગતવાર તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસને લઈને મહત્વની બેઠક મળી। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। પીવાના પાણીના સેમ્પલ રોજ લઈને યોગ્યતા ચકાસવાની સૂચના આપવામાં આવી છે। દરરોજ યોગ્યતા ચકાસીને પાણી વિતરણ કરવાનું સૂચન આપવામાં આવ્યું। દર્દીઓની સારવાર અને રોગ નિયંત્રણ માટે પગલાં લેવાના સૂચન અપાયા છે। ટાઇફોઇડ નાબૂદી માટે પગલાં વધુ સઘન બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા। આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર હાજર રહ્યા। અન્ય શહેરોમાં પણ કેસને લઈને તકેદારી રાખવામાં આવશે। અને વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે। હિરેન, એક તરફ જ્યારે ગાંધીનગરના કેટલાક વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, અન્ય શહેરોમાંથી પણ હવે ખબર પડી રહી છે કે આવી બેદરકારી દાખવવામાં આવી રહી હતી, ખાસ કરીને પાણીજન્ય રોગોને લઈને। ત્યારે હવે આ સીએમની બેઠકમાં શું શું નિર્દેશ અપાયા છે, શું આદેશ અપાયા છે અધિકારીઓને? સરકારી વ્યવસ્થામાં આગ લાગે પછી કૂવો ખોદવાની આદત આ અધિકારીઓની અને નેતાઓની રહેતી હોય છે। ગાંધીનગર કોર્પોરેશનના આ લગભગ 152 કરતાં વધુ કેસો નોંધાયા પછી હવે જે કાયમી ધોરણે જે કામ કરવાનું હોય છે, પીવાના પાણીના સેમ્પલ અને એનું ટેસ્ટિંગ લેવાનું, એ કાયમી ધોરણે કામ ન થતું હોવાના કારણે આ પરિસ્થિતિ થઈ છે। અને હવે સૂચના આપવામાં આવી છે કે ભાઈ રેગ્યુલર બેઝ ઉપર આ સેમ્પલ લેવામાં આવે અને એની ચકાસણી કરવામાં આવે, એ પ્રકારના નિર્દેશો આપવામાં આવે છે। આ ઉપરાંત સર્વેલન્સ વધારવા અને જરૂર પડે ત્યાં ક્લોરિનેશન વાળું પાણી છે તે પહોંચાડવું, એ પ્રકારની સૂચના છે। ગાંધીનગર ઉપરાંત અન્ય મહાનગરો અને શહેરોની અંદર પણ જ્યાં જરૂર પડે ત્યાં તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સથી આણંદથી જોડાયા હતા, તો અન્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સાથે હતા। લાઇન ઓફ એક્શન ગાંધીનગરના કેસોના સંદર્ભમાં શું છે એના સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી છે। સરકારી તંત્રનું કહેવું છે કે ગાંધીનગરમાં કેસોનો જે છે હવે ઘટાડો ધીમે ધીમે થઈ રહ્યો છે, એ પ્રકારનો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે। જો કે આધિકારિક રીતે આજના દિવસમાં એક પણ સત્તાવાર આંકડો રાજ્ય સરકાર કે ગાંધીનગર કોર્પોરેશને જાહેર નથી કર્યો, એ પણ એટલું જ સત્ય છે। જી, આભાર।